નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને ઉતારી પાડવા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ હતો તેના અનુસંધાને આજરોજ તારીખ 15/5/2024ના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા હતા, પરંતુ હજુ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવેલ નથી, જેથી અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને મિત્રો અનશન ઉપર ઉતરેલા છે। જ્યાં સુધી એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અહીંથી ઊભા થવાના નથી। ત્યારબાદ મોડી રાત્રે સમજાવટના અંતે પીએસઆઈ ગઢવીએ અનુસૂચિત જાતિ વચ્ચે આવીને આખા સમાજની વચ્ચે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, અમરેલી। મોટે થોડું બોલો ને। દલિત સમાજ ભાઈઓ તેમજ અન્ય સમાજ ભાઈઓ, બરાબર, દલિત સમાજ ભાઈઓ પ્રત્યે હંમેશા પોતાની હમદર્દી જ રાખી છે અને પરિવાર ગૌરવની ભાવનાથી સ્ટાફ સાથે એ રીતે રહ્યો છું અને અહીંયા પણ બંને ચાલે ગઈ રહેલો છું। સંજયભાઈનો ખુદ અનુભવ છે એ બાબતમાં, બરાબર કે નહીં? એના ગામનો એક ઇસ્યુ હતો, તાત્કાલિક સોલ્વ કર્યો। એક તમારા ગામનો ઇસ્યુ હતો, એ કરી દીધો કે નહીં? ને કામા છંદ્રાનો હતો, અમારો જ ગઢવી હતો, તો એનો ગુનો દાખલ કર્યાનો કર્યો, બરાબર? હમેશા સાથે રહેલા છે, હંમેશા આપને સાથે રહીશું, ઓકે? અને સાહેબ અમારા જય હિન્દ। સમાજને જો આમાં મારા તરફથી તમારા સમાજને કાંઈ જો લાગણી દુખાણી હોય તો ક્ષમા કરજો, ઓકે?